हेलो स्टूडेंट, चैप्टर नंबर 6 तत्वों अलगीकरण અને ધાતુના અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંતો અને પ્રક્રમ. ચેપ્ટરનું નામ છે ધાતુના અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંતો અને પ્રક્રમો. ચેપ્ટરના નામની ચર્ચા કરીએ તો ધાતુઓ જે છે એ ધાતુઓ જ્યારે પૃથ્વીના પોપડામાં હોય છે ત્યારે એ પૃથ્વીના પોપડામાંથી ધાતુ જે તે સંયોજનો સાથે સંયોજાયેલા જે તે બીજા તત્વો સાથે સંયોજાયેલી હોય અને એ સંયોજાયેલી ધાતુમાંથી શુદ્ધ ધાતુ કેવી રીતે મેળવવી, એટલે કે કાચી ખનિજોમાંથી ધાતુનું અલગીકરણ કેવી રીતે કરવામાં આવે છે, એના માટે કેટલાક નિયમો છે, કેટલીક પદ્ધતિઓ છે, એ બધાની આપણે આ ચેપ્ટરમાં ચર્ચા કરવાની છે. અને આ જે ધાતુનું અલગીકરણ થાય છે એ ધાતુનું જે અલગીકરણ થાય એમાં ઉષ્માગતિશાસ્ત્ર કેવી રીતે ભાગ ભજવે છે એની પણ આ ચેપ્ટરમાં આપણે ચર્ચા કરવાની છે. કે કોઈ પણ ધાતુ છે એને એના શુદ્ધ સ્વરૂપમાં મેળવવી હોય તો શું થાય કે બધી જે ધાતુઓ છે એ તો બીજા અન્ય તત્વો સાથે સંયોજાયેલી છે. હવે આપણી બુકમાં ઇતિહાસ ઘણો લાંબો આપેલો છે કે ઇતિહાસ એવું કહે છે કે જ્યારે આપણે ઇન્ડિયામાં અંગ્રેજો જ્યારે રાજ નહોતા કરતા એના પહેલાં એમ કે જે પુરાતન યુગની વાત કરીએ એમાં ભારતમાં સોનાના સિક્કા, ચાંદીના સિક્કા, તાંબાના સિક્કા, ઘણા બધી ઐતિહાસિક ઇમારતો એવી છે કે જેમાં ધાતુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે જ્યારે પુરાતન યુગ, જ્યારે ઇતિહાસમાં પણ ભારતના લોકોને આ જે ધાતુઓ છે એ ધાતુઓ કેવી રીતે અલગ કરાય, કેવી રીતે એનો ઉપયોગ કરાય, એ બધું નોલેજ એમ કે ભારતના લોકોને હતું. પછી ધીમે ધીમે જ્યારે બ્રિટિશ પાર્લામેન્ટ આપણા દેશમાં આવી એટલે આપણા દેશમાં એ લોકોનું શાસન ચાલવા માંડ્યું અને પછી જ્યારે આપણે આઝાદ થયા ત્યારે પાછો નવો યુગ એમ કે આપણા દેશમાં શરૂ થયો. એવું કહે છે કે ઘણો બધો ઇતિહાસ આપેલો છે કે રાજસ્થાનમાં જે જાવરની ખાણો છે એમાંથી ઝીંક મળી આવતું હતું. આ બધી બહુ ઐતિહાસિક વાતો છે, એની ચર્ચા આપણી બુકમાં કરેલી છે. પણ આપણે ધીરે ધીરે એમ કે ચેપ્ટરના મેઇન પોઈન્ટ પર જઈએ તો આપણને ખબર છે કે તત્વો છે. પહેલાં તો એમ કે કોઈ પણ દેશની પ્રગતિ જ્યારે કરવી હોય ત્યારે એની પ્રગતિ માટે એના દેશમાં એ જે તે દેશમાં નેચરલી ધાતુઓનું પ્રમાણ વધારે હોય ને તો એ દેશની પ્રગતિ ઓટોમેટિક થતી હોય છે. એટલે કે દેશની પ્રગતિ માટે ધાતુઓ છે એ બહુ મોટો ભાગ ભજવે છે એવું આપણે કહી શકીએ. હવે આ જે ધાતુઓ, જે તત્વો છે કુદરતમાં ખનિજ સ્વરૂપે આપણને મળે છે એ ખબર છે. પણ આપણને ખબર છે, આપણે 11th શીખી ગયા કે તત્વો છે એને 3 પાર્ટમાં ડિવાઈડ કરેલા હોય છે કે ધાતુ તત્વો, અધાતુ તત્વો અને અર્ધધાતુ તત્વો. અધાતુ તત્વો, ધાતુ તત્વો અને અર્ધધાતુ તત્વો. હવે આપણા ચેપ્ટરનું નામ એવું છે કે ધાતુના અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંતો. એટલે લગભગ આપણે આ ચેપ્ટરમાં જે ચર્ચા કરીશું એ બધી શેના રિલેટેડ કરીશું? ધાતુ રિલેટેડ કરીશું. પણ પૃથ્વીના પોપડામાંથી જ્યારે આપણને ધાતુઓ મળે છે ત્યારે આપણને ખબર છે કે ધાતુઓ સક્રિય હોય એટલે પોતાની સક્રિય એટલે કે એની રિએક્ટિવિટી, એની પ્રતિક્રિયાત્મકતા વધારે છે. એ પ્રતિક્રિયાત્મકતાને કારણે એ કોઈના કોઈ તત્વ સાથે, કોઈના કોઈ સંયોજન સાથે સંયોજાયેલી જ હોય છે. એટલે કુદરતમાં મુક્ત સ્વરૂપે બહુ ઓછી ધાતુ મળતી હોય છે કે જે ધાતુઓ મુક્ત સ્વરૂપમાં મળતી હોય એ ધાતુની પ્રતિક્રિયાત્મકતા ઓછી હોય છે. એટલે આ જે ધાતુ તત્વો છે એની રિએક્ટિવિટીને આધારે એ આપણને કાં તો સંયોજિત સ્વરૂપમાં મળે અથવા તો મુક્ત સ્વરૂપમાં મળે છે એવું કહી શકીએ. ધાતુઓ કુદરતમાં મુક્ત સ્વરૂપે મળે છે અથવા તો સંયોજિત સ્વરૂપે મળે છે
એવું કહી શકાય. હવે આપણને ખબર છે કે અમુક ધાતુઓ એવી છે કે જે બહુ કોસ્ટલી છે અને એ જે કોસ્ટલી ધાતુઓ છે ને Ag છે, Au છે, પછી ઉમદા વાયુ આપણે જે કહીએ છીએ એ બધું છે ને, પછી કાર્બન છે, સલ્ફર છે, આ બધું મુક્ત સ્વરૂપમાં મળતું હોય છે. આ બંનેને અધાતુ તત્વો કહીશું પણ એ મુક્ત સ્વરૂપમાં મળે છે. મતલબ કે એ જ્યારે મળે ત્યારે એનું નિષ્કર્ષણ એમાંથી આપણે શુદ્ધ ધાતુ છે એ બહુ ઇઝીલી મેળવી શકીએ છીએ કે એ બીજા કોઈ સંયોજન કે બીજા કોઈ તત્વો સાથે સંયોજાયેલું હોતું નથી. એટલે કે એવા ધાતુ તત્વો મળે છે કે જે મુક્ત સ્વરૂપમાં હોય. મુક્ત સ્વરૂપમાં હોય એટલે કે અન્ય બીજા કોઈ સંયોજન સાથે સંયોજાયેલા હોતા નથી. જ્યારે અમુક ધાતુઓ એવી છે કે પૃથ્વીના પોપડામાં ઓક્સિજન, સલ્ફર, નાઇટ્રેટ, CO3- આ બધા આયનો સાથે ધાતુઓ છે એ સંયોજાયેલી હોય છે અને સંયોજાયેલી જે ધાતુ છે એ સંયોજિત સ્વરૂપમાં મળતી હોય છે. એટલે કે એની રિએક્ટિવિટી, એની પ્રતિક્રિયાત્મકતા છે એ વધારે છે અને વધારે પ્રતિક્રિયાત્મકતાને કારણે એ શું કરે કે બીજા કોઈ સંયોજન કે બીજા કોઈ તત્વ સાથે સંયોજાઈ જાય છે અને આપણને મુક્ત સ્વરૂપમાં મળતી નથી. એમાંથી આપણે એ જે ધાતુ છે એની જરૂર હોય તો આપણે એનું શુદ્ધિકરણ કરવું પડે છે અને શુદ્ધિકરણ કરીને આપણે નવી ધાતુ મેળવી શકતા હોઈએ છીએ. એટલે કે કુદરતમાં જે ધાતુઓ આપણને મળે છે એ બે સ્વરૂપે હોય, યા તો એ મુક્ત સ્વરૂપમાં હોય અથવા તો એ સંયોજિત સ્વરૂપમાં. સંયોજિત સ્વરૂપમાં હોય એ ધાતુઓ ઓક્સિજન, સલ્ફર, નાઇટ્રેટ કે કાર્બોનેટ સાથે સંયોજાયેલી હોતી નથી. એ સીધી નેચરલી જ આપણને મળી જતી હોય છે. એ મુક્ત સ્વરૂપમાં મળતી ધાતુઓમાં છે સોનું, ચાંદી, ઘણી વખત કોપર બી મુક્ત સ્વરૂપમાં મળતું હોય છે. પછી બધા ઉમદા વાયુ છે. આપણને ખબર છે કે 18મા સમૂહના જે તત્વો છે એ તત્વોની રિએક્ટિવિટી છે અને એ બીજા તત્વો સાથે સંયોજાતા નથી. એટલે આ બધું આપણને શું મળે છે? મુક્ત સ્વરૂપમાં. એ બીજા કોઈ સંયોજનો સાથે સંયોજાયેલું હોતું નથી. જ્યારે અમુક ધાતુઓ જે છે એ આપણને સંયોજિત સ્વરૂપમાં મળે છે. સંયોજિત સ્વરૂપમાં મળતી હોય એ ધાતુ યા તો એના ઓક્સાઇડના ફોર્મમાં હોય, યા તો એના સલ્ફાઇડના ફોર્મમાં હોય, એના નાઇટ્રેટના ફોર્મમાં હોય, એના કાર્બોનેટના ફોર્મમાં હોય અને એમાંથી આપણે ધાતુનું શું કરવું પડે છે? નિષ્કર્ષણ કરવું પડે છે અને નિષ્કર્ષણ કરી આપણે શુદ્ધ ધાતુ મેળવી શકતા હોઈએ છીએ. એ શોર્ટમાં કહેવાનો મતલબ એમ છે કે કુદરતમાં જે ધાતુઓ મળે છે એ મુક્ત સ્વરૂપે અથવા તો સંયોજિત સ્વરૂપે મળે છે. હવે આ ચેપ્ટરમાં આપણે જનરલી સંયોજિત સ્વરૂપે મળતી ધાતુઓની ચર્ચા કરવાની છે. એ સંયોજિત સ્વરૂપે મળતી ધાતુઓમાંથી એના અયસ્ક, એની કાચી ધાતુ એ બધાની આપણે ચર્ચા કરીએ. કે પહેલા તો 2-3 વ્યાખ્યા છે કે એ જે શબ્દો છે એ તમારા માઇન્ડમાં ફિટ હોવા જોઈએ. કે અયસ્ક કોને કહીશું, ઓર કોને કહીશું, કાચી ધાતુ કોને કહીશું, ખનિજ કોને કહીશું. તો પહેલા તો ખનિજ એટલે શું? તો ખનિજમાં આવશે કે કુદરતમાં મળતી ધાતુઓ અન્ય તત્વો અથવા અનિચ્છનીય પદાર્થ સાથે સંયોજાઈને મળે છે તેને ખનિજ તરીકે ઓળખવામાં આવે છે. કે ધાતુઓ છે એ બીજા ઘણા બધા તત્વો, ઘણા અનિચ્છનીય કચરા સાથે સંયોજાયેલી હોય અને એ જે મળે છે એને આપણે શું કહીએ છીએ? ખનિજ તરીકે ઓળખી શકીએ છીએ. કાચી ધાતુ કોને કહીશું? કાચી ધાતુ એ જ અયસ્ક અને અયસ્ક એ જ ઓર. તો ખનિજમાંથી મળતી એવી ધાતુ કે જેમાં ધાતુ તત્વનું પ્રમાણ વધારે હોય એને આપણે શું કહીએ છીએ? અયસ્ક અથવા તો એની કાચી
કાચી ધાતુ તરીકે ઓળખીએ છીએ કે ખનિજમાંથી મળતા સંયોજનોમાં ધાતુ તત્વનું પ્રમાણ અથવા તો ખનિજમાંથી મળતા સંયોજનમાંથી વધારે પ્રમાણમાં ધાતુ મેળવી શકાય તેવા સંયોજનોને કાચી ધાતુ અથવા તો અયસ્ક તરીકે ઓળખવામાં આવે છે. એના પછી છે ગેંગ. તો કાચી ધાતુ સાથે મળતા અનિચ્છનીય કચરાને ગેંગ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જનરલી જ્યારે પણ કોઈ કાચી ધાતુ હોય, હવે ખનિજ હોય, કોઈ ખનિજ છે એ ખનિજમાં કાચી ધાતુ હોય એટલે કે આપણે કાચી ધાતુ અથવા તો અયસ્ક કોને કહીશું, તો જે કાચી ધાતુ છે એમાંથી ધાતુઓ વધારે પ્રમાણમાં મેળવી શકાય. હવે ધારો કે આપણે આયર્નની વાત કરીએ Fe, તો Fe ની કાચી ધાતુઓ ઘણી બધી છે. આપણે આગળ ચર્ચા કરીએ છીએ કે FeCO3 છે, Fe2O3 છે, એટલે કે હેમેટાઇટ, એપેટાઇટ, એની ઘણી બધી ખનિજો છે. હવે એ ખનિજોમાંથી એવું કહેવાય છે કે ઓક્સાઇડયુક્ત જે ખનિજો હોય ને એમાંથી આપણે લોખંડ બહુ સારા પ્રમાણમાં મેળવી શકીએ, આયર્ન બહુ સારા પ્રમાણમાં મેળવી શકતા હોઈએ છીએ. તો એવા સંયોજનો કે જેમાંથી આપણે ધાતુ વધારે પ્રમાણમાં મેળવી શકીએ એને આપણે કાચી ધાતુ અથવા તો એના અયસ્ક તરીકે ઓળખીએ છીએ. એને ઓર પણ કહેવાય. મતલબ કે FeCO3 ની વાત કરીએ એના કરતાં Fe2O3 છે એમાંથી આયર્નનું પ્રમાણ વધારે પ્રમાણમાં આપણે મેળવી શકીએ છીએ અને આયર્ન વધારે પ્રમાણમાં મેળવી શકીએ. આપણે નોર્મલ છે કે જે ધાતુમાંથી વધારે ધાતુ આપણે મેળવી શકીએ એવી ધાતુનો જ આપણે યુઝ કરવાના. એટલે કાચી ધાતુ કોને કહીશું, તો જે સંયોજનોમાંથી ધાતુ વધારે પ્રમાણમાં મેળવી શકાય એને આપણે કાચી ધાતુ અથવા તો અયસ્ક તરીકે ઓળખી શકીએ છીએ. ગેંગ એટલે શું કે ખનિજ હશે એમાં એની કાચી ધાતુ તો હશે જ, પણ એની કાચી ધાતુ ઉપરાંત વધારાનો કચરો જે કહીએ કે એમાં રેતી, સિલિકા એ બધું મળેલું હોય એને આપણે ગેંગ તરીકે ઓળખીએ છીએ. કે સપોઝ મેં Fe2CO3 લીધું અથવા તો Fe2O3 લીધું પણ એની સાથે સિલિકા પણ સંયોજાયેલું હોય અથવા તો એની સાથે રેતી પણ સંયોજાયેલી હોય, તો આ રેતી અને સિલિકા છે એને આપણે શું કહીશું, ગેંગ તરીકે ઓળખીશું. કાચી ધાતુ કોણ થઈ, તો Fe2O3 છે એ શું થઈ, કાચી ધાતુ થઈ. અને એ કાચી ધાતુમાંથી આપણે આયર્ન છે એ સારા પ્રમાણમાં મેળવી શકીએ છીએ. ક્લિયર હતું? એટલે આ શબ્દો ક્લિયર થઈ ગયા કે ખનિજ શું છે, કાચી ધાતુ શું છે અને ગેંગ શું છે. હવે આપણે આગળ જોઈએ ધાતુના પ્રાપ્તિ સ્થાન. કે કાચી ધાતુમાંથી આપણે શુદ્ધ ધાતુ મેળવવી છે, તો શુદ્ધ ધાતુ મેળવવા માટે આપણે કાચી ખનિજોનો ઉપયોગ કરવો, કાચી ધાતુ અથવા તો એના અયસ્કનો ઉપયોગ કરવો પડે. તો આ જે કાચી ધાતુના નામ અને એના અણુસૂત્રો એ આવડવા જોઈએ. MCQમાં બહુ વધારે પ્રમાણમાં પૂછાતા હોય છે કે ધાતુના પ્રાપ્તિ સ્થાન. આપણે એવું કહી દઈએ કે ધાતુઓ જે છે એ મુક્ત સ્વરૂપમાં હોય અથવા તો સંયોજિત સ્વરૂપમાં હોય, પણ સંયોજિત સ્વરૂપમાં આપણને કાચી ધાતુ મળવી જોઈએ અને એ જે ધાતુઓ છે એ શુદ્ધ ધાતુ મેળવવા માટે આપણે ધાતુના પ્રાપ્તિ સ્થાન, ધાતુ ક્યાંથી મેળવીશું એની આપણે આગળ ચર્ચા કરીએ. હવે આ જે ધાતુઓના પ્રાપ્તિ સ્થાન છે એમાં આપણે એમ કીધું કે ખનિજ એટલે કે જ્યારે પૃથ્વીના પોપડામાં જે ખનિજો રહેલા છે એનું પહેલાં શું કરવામાં આવે, ખનન કરવામાં આવે. ખનન કરવામાં આવે છે ત્યારે
કાચી ધાતુ શું છે આપણે શીખી ગયા કે જે ખનિજોમાંથી વધારે પ્રમાણમાં ધાતુ મેળવી શકાય એને આપણે શું કહીએ છીએ કાચી ધાતુ. તો હવે એલ્યુમિનિયમની વાત કરીએ આપણે તો એલ્યુમિનિયમ જે છે એ જેમસ્ટોન સ્વરૂપે મળે છે આપણને અને જેમસ્ટોન છે એ એલ્યુમિનિયમના ઓક્સાઇડ છે એનું અશુદ્ધ સ્વરૂપ છે કે જેમસ્ટોન સ્વરૂપે એલ્યુમિનિયમ મળે છે અને એમાં એલ્યુમિનિયમના જે ઓક્સાઇડ છે એ આપણને અશુદ્ધ સ્વરૂપમાં મળતા હોય છે અને એમાં આપણે માણેક અને સેફાયર એટલે કે રૂબી અને સેફાયરની જ્યારે વાત કરીએ તો આ બધું એમસીક્યુમાં પૂછાતું હોય છે કે માણેકમાં ક્રોમિયમની અશુદ્ધિ હોય છે અને સેફાયરમાં કોબાલ્ટની અશુદ્ધિ બળેલી હોય છે અને એ અશુદ્ધિ દૂર કરવામાં આવે છે અને એમાંથી શુદ્ધ ખનિજો આપણે મેળવી શકતા હોઈએ છીએ. તો આ બધું જે છે એ આ કાચી ધાતુઓ છે અથવા તો જે તે ધાતુના શું કહીશું આપણે એને અયસ્ક કહીશું. હવે એલ્યુમિનિયમ જ્યારે મેળવવું હોય ત્યારે બોક્સાઇટનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરવામાં આવે છે. બોક્સાઇટની પસંદગી પહેલી કરવામાં આવે છે. કેમ? તો બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ છે એ વધારે સારા પ્રમાણમાં આપણે મેળવી શકીએ છીએ. મેં હમણાં કીધું હતું કે કાચી ધાતુ એટલે શું કે એવા ખનિજો કે જેમાંથી આપણે ધાતુ બહુ સારા પ્રમાણમાં મેળવી શકીએ એને આપણે શું કહીશું કાચી ધાતુ તરીકે ઓળખીશું. તો એલ્યુમિનિયમ મેળવવું હોય ત્યારે કેઓલિનાઇટની જગ્યાએ આપણે બોક્સાઇટનો વધારે ઉપયોગ કરીશું અને બોક્સાઇટ છે એ એનું ઓક્સાઇડનું અશુદ્ધ સ્વરૂપ છે અને એમાંથી આપણે શુદ્ધ એલ્યુમિનિયમ મેળવી શકતા હોઈએ છીએ. એની આપણને ફોર્મ્યુલા આપેલી છે કે AnOX OH3 2x. હવે x 0 અથવા તો 1 ની વચ્ચે હોય x નું પ્રમાણ છે એટલે કે Al2O3 શું થયું કે ઓક્સિજન છે એ કેટલા છે 1 કરતા વધારે હોઈ શકે છે એટલે Al2O3 બોક્સાઇટ એટલે Al2O3 છે કે એલ્યુમિનિયમનું ઓક્સાઇડ સાથેનું ઓક્સિજન સાથેનું સંયોજન છે અને એમાંથી આપણે એલ્યુમિનિયમ ખૂબ સારા પ્રમાણમાં મેળવી શકીએ છીએ. એની બીજી ખનિજ છે કેઓલિનાઇટ. કેઓલિનાઇટનું અણુસૂત્ર છે Al2OH5 Si2O5. હવે અહીંયા છે એ એલ્યુમિનિયમ સાથે સિલિકોન પણ સિલિકા કહીએ છીએ સિલિકા પણ બળેલ છે અને એમાંથી આપણે એલ્યુમિનિયમ મેળવી શકતા હોઈએ છીએ. આયર્નની કાચી ખનિજો છે હેમેટાઇટ, મેગ્નેટાઇટ, સિડેરાઇટ અને આયર્ન પાયરાઇટ્સ. એમસીક્યુમાં પૂછાતું હોય છે કે આ એમસીક્યુમાં એમ પૂછે કે આયર્નની કાર્બોનેટ યુક્ત ખનિજ જણાવો. તો આપણે શું લખી શકીએ FeCO3 કે કાર્બોનેટ ધરાવતી આયર્નની ખનિજ કઈ છે FeCO3. હેમેટાઇટ એટલે Fe2O3, મેગ્નેટાઇટ એટલે Fe3O4. એના અણુસૂત્રને નામ યાદ રાખવાના છે કારણ કે આમાંથી એમસીક્યુ બહુ બધા પૂછાતા હોય છે. આયર્ન પાયરાઇટ્સ એટલે કે આયર્નની સલ્ફાઇડ યુક્ત ખનિજ કયું તો FeS2. હવે અહીંયા લોખંડની સાથે ઓક્સિજન સંયોજાયેલ છે, આયર્નની સાથે CO3 સંયોજાયેલો છે અને આયર્નની સાથે સલ્ફર સંયોજાયેલો છે. આપણે કીધું હતું કે કાચી ધાતુમાં ઓક્સિજન, કાર્બન અને સલ્ફેટ, નાઇટ્રેટ એ બધા તત્વો એ બધા સંયોજનો છે એ સંયોજાયેલા હોય એને આપણે કાચી ધાતુ તરીકે ઓળખીએ છીએ. હવે જ્યારે આયર્ન મેળવવું હોય શુદ્ધ સ્વરૂપમાં ત્યારે આયર્નના ઓક્સાઇડયુક્ત ખનિજની વધારે પસંદગી કરવામાં આવે છે કે ઓક્સાઇડયુક્ત ખનિજમાંથી આયર્ન છે એ બહુ સારી માત્રામાં મેળવી શકાતું છે. બધા જ ખનિજોમાં લગભગ એના ઓક્સાઇડયુક્ત જે સંયોજનો છે એમાંથી સારી પ્રમાણમાં એ જ ધાતુ આપણને મળતી હોય છે. અહીંયા બોક્સાઇટ છે એ બોક્સાઇટ પણ શું છે ઓક્સિજનયુક્ત સંયોજન છે. એલ્યુમિનિયમનું ઓક્સિજનયુક્ત સંયોજન છે અને બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ વધારે સારા પ્રમાણમાં મેળવી શકાતું હોય છે. અહીંયા આયર્નમાં હેમેટાઇટ અને મેગ્નેટાઇટ છે એ ઓક્સિજનયુક્ત સંયોજન છે અને એમાંથી આયર્ન બહુ સારા પ્રમાણમાં મેળવી શકાતું હોય છે. એના પછી કોપર માટે છે કોપર પાયરાઇટ્સ, મેલેકાઇટ, ક્યુપ્રાઇટ અને કોપર ગ્લાન્સ. હવે એમસીક્યુ અહીંયાથી એવો પૂછાતો હોય છે કે બે ધાતુ ધરાવતી કાચી ખનિજનું નામ આપો અથવા તો બે ધાતુ ધરાવતા અયસ્કનું નામ આપો. અહીંયા કોપર અને Fe બંને ધાતુ તત્વ છે. અથવા એમસીક્યુ એવું પૂછે
કે કોપરની સલ્ફરયુક્ત ખનિજ જણાવો તો શું લખીશું Cu2S. હવે ક્યુબ્રાઇટ એટલે કે કોપરનો ઓક્સાઇડ. અહીંયા જનરલી આપણે બધામાં જોઈએ છે આપણે કાચી ધાતુ આપી છે એમાં ઓક્સિજન અને સલ્ફરયુક્ત ખનિજો અને કાર્બોનેટયુક્ત ખનિજનો વધારે ઉપયોગ કરેલો છે. એના પછી છે ઝીંકની કાચી ધાતુ. તો ઝીંક બ્લેડ અથવા તો સ્પાલેરાઇટ એને આપણે ZnS, કેલેમાઇન એટલે ZnCO3 અને ઝિંકાઇટ એટલે ZnO. આ આખો જે ટોપિક છે એમાંથી ઘણા બધા MCQ પૂછાઈ શકે છે. આ છે એ બધી શું છે કે જે તે ધાતુ છે એની કાચી ધાતુ અથવા તો આપણે એના શું કહીશું અયસ્ક તરીકે ઓળખી શકીએ. એલ્યુમિનિયમ, આયર્ન, કોપર અને ઝીંક આ ચેપ્ટરમાં આપણે આ 4 ધાતુની ચર્ચા કરવાની છે. હવે કોઈ પણ કાચી ધાતુ છે કોઈ પણ ધાતુ છે એ આપણે કાચી ધાતુમાંથી મેળવવી હોય તો એની પર ધાતુ કર્મ વિધિ કરવામાં આવે છે અને એમાંથી આપણે શુદ્ધ ધાતુ મેળવી શકતા હોઈએ છીએ. ધાતુ કર્મ વિધિને આધારે કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુ મેળવી શકાય છે. આખો ટોપિક છે એ બહુ લાંબો છે, આપણે એની નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરવાની છે. પણ ખાલી આ શબ્દ આપણે સમજી લઈએ કે ધાતુ કર્મ વિધિ એટલે શું. તો ધાતુ પર જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ કરવામાં આવે અને એ રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા શુદ્ધ સ્વરૂપમાં આપણે ધાતુ મેળવી શકીએ. એટલે કે રાસાયણિક પ્રક્રમોને આધારે આપણે શુદ્ધ સ્વરૂપમાં ધાતુ મેળવી શકીએ અને આપણે શું કહીએ છીએ ધાતુ કર્મ વિધિ તરીકે ઓળખીએ છીએ. ક્લિયર. ધાતુ કર્મ વિધિમાં ઘણા બધા સ્ટેપ છે કે પહેલા તો આપણે કાચી ધાતુ છે એમાંથી ગેંગ દૂર કરવામાં આવે છે એટલે કે કાચી ધાતુનું સંકેન્દ્રણ કરવામાં આવે. પછી એ સંકેન્દ્રણ કરેલી કાચી ધાતુમાંથી શુદ્ધ સ્વરૂપમાં ધાતુ મેળવવામાં આવે અને પછી છેલ્લે ધાતુનું શુદ્ધિકરણ કરવામાં આવે. એમ 3 સ્ટેપમાં આપણને ધાતુ મળતી હોય છે. એની ડિટેલ્સમાં ચર્ચા આપણે છે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. પણ ધાતુ કર્મ વિધિ એટલે શું? તો કોઈ પણ કાચી ધાતુમાંથી શુદ્ધ સ્વરૂપમાં ધાતુ મેળવવા માટે જે રાસાયણિક પ્રક્રમોનો ઉપયોગ કરવામાં આવે છે એને આપણે ધાતુ કર્મ વિધિ તરીકે ઓળખીએ છીએ. ક્લિયર. ધાતુ કર્મ વિધિની ડિટેલ્સમાં ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.